લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજના વિડીયોમાં તમને દરેક રાશિની માહિતી, રાશિ માટે ઉપયોગી જે કંઈ પણ સંજોગો સમય અનુસાર બનતા દેખાય છે એની માહિતી, ને ક્યાં સાવધાની રાખવાની છે, કયો ઉપાય કરવાનો, કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે એની જાણકારી આપીએ. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આવનારું અઠવાડિયું કેવું? મેષ રાશિ માટે આ અઠવાડિયામાં માનસિક રીતે જોઈએ તો થોડી સ્થિરતા આવતી દેખાય છે. મનમાં કંઈક નવી યોજનાઓ ઊભી થતી દેખાય છે. યોજનાઓ પર અમલ કરવાનું મન થાય. ચોક્કસપણે આપણે એના માટે મનમાં થનગનાટ રહેતો દેખાય, પણ મિત્રો ઉતાવળ કરવાની કોઈ જરૂરિયાત નથી. ધીમા પગલે આપણે આગળ વધશું તો સફળતા જલ્દી મેળવી શકાય. ધીમા પગલે વધીએ ને તો ભૂલ ન થાય, ઠોકર ન લાગે, એના કારણે આપણે સફળતા જલ્દી મેળવી શકીએ. તો આ અઠવાડિયામાં ઉતાવળ કર્યા વગર નવા કાર્યો પર ધ્યાન આપજો. નવી યોજનાઓ મનમાં જે ચાલી રહી છે એ યોગ્ય સમયે આપણે અમલમાં મૂકીએ તો એનું સારું પરિણામ આપણે મેળવી શકાય. આ અઠવાડિયામાં આર્થિક બાબતો આપણી મજબૂત બનતી દેખાય છે, અને આનું કારણ હશે આપણા પરિવારની એકતા. અને પરિવાર જ્યારે આપણી સાથે હોય ને ત્યારે આપણે બધી જ બાજુએથી મજબૂત આપણે બનીને કામ કરી શકીએ છીએ. આ અઠવાડિયું કામની વ્યસ્તતાથી ભરેલું છે, અને ચોક્કસપણે આ અઠવાડિયામાં સારા કામો બહુ સરળ રીતે આપણે ઉકેલી શકશું. છૂટક વેપારવાળાએ સમજી વિચારીને માલનો ભરાવો કરવો, ખોટો માલ ભરવો નહીં. કારણ ગરમીની મોસમ છે, કામ કરી શકાય ન કરી શકાય એવી અસમંજસમાં ઘણી વખત આપણે વધારાનો સ્ટોક ઘર જમાઈ તરીકે રાખવો પડે. તો આની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કોઈ નાનકડો પ્રવાસ થવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. ચોક્કસપણે કોઈક નજીકના સગાને ત્યાં વેકેશન ગાળવા જવાનું થાય અથવા પિયર પક્ષે જવાનું થાય તો એનો લાભ તમને આ અઠવાડિયામાં મળતો દેખાય. તબિયતની કાળજી રાખજો, અને કોઈ પ્રવાસ કરવાનો થાય તો પ્રવાસમાં જે વાહન આપણે ઉપયોગમાં લઈએ તેમાં ચલાવતા હોઈએ તો કાળજી રાખવાની, અથવા કોઈક બીજું ચલાવતું હોય તો એમાં પણ સાવધાનીની એક સલાહ જરૂર આપજો. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું મોજ મજાનું છે. પણ ચોક્કસપણે કહું તો 12થી 20 વર્ષના બાળકો માટે તબિયતની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મજેન્ટા કલર ફાયદાકારક રહે, અને 7 નંબરનો અંક વધુ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ ખાસ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. થોડીક રેવડી અથવા પતાશા માથા પરથી ઓવારીને વહાવવા જોઈએ. આ અઠવાડિયામાં કોઈ ઇલેક્ટ્રિકને લગતો કામકાજ કરો તો વધુ ફાયદો મળે. એક લાલ રંગનો રૂમાલ સાથે રાખીને ચાલશું તો ફાયદો રહેશે. અને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી બપોરના સમયે આપણે બચ્ચાઓને વેચીએ ને તો આપણું સૂર્ય અને મંગળ બંને ગ્રહ આપણા માટે સારું પરિણામ લાવે. અને મિત્રો, આ અઠવાડિયામાં કોઈક એવી જગ્યા છે જ્યાં પાણી પીવાની વ્યવસ્થા નથી, ને ત્યાં જો તમે પાણી પીવાની વ્યવસ્થા કરો છો તો એનું ઉત્તમ પરિણામ તમારા જીવનમાં સામેલ થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો ખૂબ સારું છે. ભૂતકાળમાં રોકેલા પૈસા, અને ખાસ કરીને મિલકતમાં રોકેલા પૈસા આ અઠવાડિયામાં ખૂબ સારું વળતર તમને અપાવી જાય. આ અઠવાડિયામાં થોડી મોજ મજા કરવાનું મન થાય, કરી લેજો. પરિવાર સાથે, મિત્રો સાથે ચોક્કસપણે આ મોકો તમને મળવાનો છે. જે લોકો ધંધો કરે છે
માલ લાવીને વેચે છે એ લોકોને નવા ઓર્ડરો મળે, નવું કામ કરવાની કોઈ તક મળે, અને જે લોકોના નજીકના સગા પરદેશમાં વસે છે એ લોકોને પરદેશ જવાનો મોકો પણ મળે, પરદેશથી સારા સમાચાર પણ આવે અને પરદેશ સાથે જોડાઈને કંઈક નવું કામ કરવાની ઓફર પણ મળે. મિત્રો, આ અઠવાડિયામાં આર્થિક પાસું ખરેખર થોડુંક બળવાન બનતું દેખાય છે. ભૂતકાળમાં કોઈક વસ્તુ આપણે માલ મિલકત જમીન સોનું ગીરવે મૂક્યું હોય તો એને છોડાવીને આપણે ફરી પાછા આપણા આર્થિક પાસાને મજબૂત બનાવી શકશું. તો આ બાબતો પર ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સરસ છે. બધી જ રીતે જીવનસાથી, સંતાન અને ઘરના વડીલ બધા તમને સાથ આપતા દેખાય છે અને એને કારણે તમને ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થવાના છે. આ અઠવાડિયામાં નોકરી કરતી બહેનો માટે કે કોઈ નાનું કામકાજ કરતી બહેનો માટે થોડુંક ઠંડુ કામકાજ રહેવાની શક્યતાઓ છે, પણ ચિંતા નહીં કરતા. બસ થોડા દિવસ પછી ફરી પાછું આપણું કામકાજ રાગે પડી જાય. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખૂબ સરસ. વેકેશનનો માહોલ છે, હરીએ ફરીએ મજા કરીએ, પણ મિત્રો ગરમીનો માર એવો છે કે જ્યાં આપણે ખૂબ સાચવીને ચાલવાનું છે, નહીં તો તબિયત બગડે અને નજીકની આપણી જે સ્કૂલની તારીખો આવે ને ત્યારે જો આપણે પાછા બીમાર હોઈએ તો આપણી શરૂઆતી જે શિક્ષણની કડીઓ છે ને એ તૂટતી દેખાય. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. હરોફરો મજા કરો, પણ તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કલર અને અંક આપણા માટે કયા ઉત્તમ સાબિત થાય. વૃષભ રાશિ માટે આસમાની કલર ખૂબ ફાયદાકારક અને 3 નંબરનો ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, માં પાર્વતીની આરાધના કરવી જોઈએ. દહીં, કપૂર, ઘી આવી વસ્તુઓ મંદિરમાં દાન કરી શકાય. ગાયની સેવા, ખાસ કરીને કાળી ગાય અને શિંગડા વગરની, ઉત્તમ પરિણામ આપે. આ અઠવાડિયામાં છે ને તમારા ઘરની છત સ્વચ્છ રાખજો, ત્યાં કોઈ ભંગાર કે કચરો ભેગો ન થાય એની કાળજી રાખજો. આ અઠવાડિયામાં મંગળવાર, ગુરુવાર આવા વારે તમે લાલ કલરના વસ્ત્ર પહેરો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. રોજ સવારે મીઠી વસ્તુ ખાઈ ને પછી દિવસની શરૂઆત કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થાય. અને મિત્રો, અંગત સંબંધમાં મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ સરસ થતી દેખાય છે, પણ 2-3 દિવસ પછી કામમાં કદાચ થોડી ઠંડક આવતી દેખાય છે. ત્યારે ધીરજ રાખજો. એ પણ 2-3 દિવસનો જ પીરિયડ છે, તો ઉતાવળ નહીં કરતા કે ભાઈ ધંધો નથી એવી વાતો કોઈને કરવી નહીં અને નારાજ બિલકુલ નહીં થતા. બસ કામમાં ધ્યાન આપજો, ધંધાના સ્થળ પર સમય આપજો, ચોક્કસ સારું કામ કરી જ શકાશે. ઘણી વખત ધંધાના કામોમાં થોડી ઠંડક આવે, કોઈ વખત ગરમી આવી જાય, પણ આપણે ઉતાવળ કરીએ છીએ ને ઉતાવળમાં લીધેલા ખોટા નિર્ણય 2 દિવસ માલ નહીં વેચાય એટલે તે જે દિવસે આપણે ભાવ ઘટાડીને વેચી દે એવું નહીં કરતા. ધ્યાન રાખજો, ઘણી વખત આપણે ઉતાવળમાં વેચીએ છીએ ને પછી એ જ માલનો ભાવ વધી જાય. તો આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા માટે આ સંજોગો બનતા દેખાય છે. આ અઠવાડિયામાં લાંબા અંતરનો પ્રવાસ કરવાનો હોય તો ખૂબ સંભાળીને કરજો. પ્રવાસમાં ઈજા થવાની શક્યતા, તમારો કિંમતી સામાન તમે ગુમાવી બેસો એવી શક્યતાઓ પણ બને. આ અઠવાડિયામાં રાજકીય, ખાસ કરીને સરકારી કામોમાં ખૂબ ધ્યાન આપજો. સરકારી કામોમાં ખાતાકીય કામો, જીએસટી છે, ટેક્સને લગતા, કારીગરોને લગતા કાયદાઓમાં, એમાં કંઈક નાની મોટી ઊંચ નીચ આવે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં છે ને અઠવાડિયાના છેલ્લા ગુરુવાર પછીના દિવસો વાદ વિવાદથી દૂર રહેજો અને ગેરસમજને ટાળજો, તો તમે સારું કામ કરી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ તો બધી રીતે સારું છે, પણ અઠવાડિયાના અંત ભાગમાં ઘરના સભ્યોની સાથે કોઈ વાદ વિવાદ થાય, વાદ વિવાદમાં ગેરસમજ થાય અને આ રૂપ મોટું થાય એવી શક્યતાઓ છે. તો બને એટલી સાવધાની ને વાણીનો કંટ્રોલ રાખીને ચાલશો તો કોઈ તકલીફ નહીં પડે.
તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ ખૂબ સરસ. હૈરા ફૈરા, હજુ આપણે કદાચ બહાર છીએ અને ઘરે આવી ગયા તો આવનારા સત્રની થોડી તૈયારીઓ પર ધ્યાન આપજો અને વ્યવસ્થિત રીતે આયોજન કરીને નવા સત્રનો પ્રારંભ કરવો એ ધ્યાનમાં રાખજો, બરાબર. અને મિત્રો બપોરના ટાઈમે બને ત્યાં સુધી ગરમીમાં નીકળવાનું ટાળશો તો ઘણું સારું પરિણામ પ્રાપ્ત થાય, બરાબર. ગરમીમાં બહાર ન નીકળીએ, માંદા ન પડીએ, અને માંદા ન પડીએ તો આપણે તબિયતની દ્રષ્ટિએ સારું રહે અને એના કારણે જ આપણે આપણા અભ્યાસમાં આગળ વધી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે પીળો કલર ઘણો ફાયદો અપાવી જાય અને 9 નંબરનો અંક ખૂબ સારા પરિણામ મેળવવામાં મદદ કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિત્રો મિથુન રાશિવાળાએ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરવાની છે. ફટકડીના પાવડરથી દાંત સાફ કરજો, વધુ સારા અને મજબૂત પરિણામો પ્રાપ્ત થશે. કુળદેવીની આરાધના, સૂર્યની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. જે લોકો મા દુર્ગાની આરાધના કરે ને એ લોકોએ મા દુર્ગાની આરાધના પછી નાની નાની દીકરીઓની સેવા અચૂક કરવી જોઈએ. તે સિવાય બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રને ત્યાં જઈએ તો મીઠાઈ લઈને જવું જોઈએ. અને મિત્રો બુધની રાશિવાળા ઈજરાનું આશીર્વાદ હંમેશા લેવો જોઈએ. બને તો લીલા વસ્ત્ર અને લીલી બંગડી અવશ્ય દાન કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે અઠવાડિયું ખરેખર થોડુંક મજબૂત વાતાવરણ લઈને આવતું દેખાય છે. જીવનમાં સ્થિરતા આવે, આવકના સ્ત્રોત વધે, ઘણા મોટા અને સારા ફાયદા મળે. કોઈ પરદેશ અંગેનું કામ હોય તો એમાં પ્રગતિ થાય, પરદેશથી જોડાવાનો મોકો મળે, ત્યાંથી કામકાજ થઈ શકે, ઘણા સારા આવકના સાધનો પરદેશથી ઊભા કરી શકાય. આ અઠવાડિયામાં આપણા કૌટુંબિક સભ્યોનો સાથ ખૂબ મજબૂતાઈથી મળતો દેખાય. આ અઠવાડિયામાં પતિ પત્નીએ એકબીજાનો ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ. ત્યાં આરોગ્યની બાબતમાં ક્યાંક નાની મોટી તકલીફો આવતી દેખાય છે. અને મિત્રો આ અઠવાડિયામાં કોઈ કાયદાકીય દસ્તાવેજ કરવાનો હોય તો સંભાળીને કરજો, વાંચજો, વંચાવજો. કોઈ નિષ્ણાત માણસની સલાહ લઈને પછી સાઇન કરશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં આમ જોવા જઈએ તો ઘરનું વાતાવરણ તો રેગ્યુલર છે. જે કામ કરે છે, જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે આવકનો સ્ત્રોત વધતો દેખાય છે. ઘણા સારા પરિણામ મળી શકે છે. અને આ અઠવાડિયામાં જનરલી જે આપણા ઘરના વડીલો છે, ખાસ કરીને આપણા ઘરમાં રહેતા આપણી સાથે જોડાયેલા વડીલોનું ધ્યાન રાખવું જરૂરી દેખાય છે. તો આ બાબતની કાળજી અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ ખૂબ સરસ છે અને ખૂબ જ આનંદ કરવાનો છે. ચોક્કસ રીતે આ અઠવાડિયામાં કોઈ નાનકડો પ્રવાસ થઈ શકે, કોઈક લાંબા સમયથી જેને મળ્યા ન હોય એને મળવાનું થઈ શકે. આ બધી વસ્તુઓ આપણે એકબીજા સાથે શેર કરી શકીશું. પણ તબિયતની કાળજી અવશ્ય રાખજો. ગરમી અત્યારે વધારે છે તો બને ત્યાં સુધી બપોરના ટાઈમે બહાર નીકળવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. રાત્રે સૂતી વખતે એક લોટો પાણી માથા પાસે મૂકીને સૂવું જોઈએ. સવારે પાણી ફૂલઝાડમાં નાખી દેવા જોઈએ. ઘરની અંદર પાણીની ટાંકી હોય તો તેને સાફ કરાવવી જરૂરી દેખાય છે. અને આ અઠવાડિયામાં ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં, એ બાબત ખાસ ધ્યાન રાખજો, નહીં તો આર્થિક બાબતો નબળી પડે. અને ઘરમાં જો કોઈ સ્ત્રીનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો લીલું વસ્ત્ર નાના સંતાનોને દાનમાં આપી શકાય, ખાસ કરીને કન્યાઓને, બરાબર. તે સિવાય માતાના આશીર્વાદ લેવા ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત
કદાચ અસમંજસમાં થતી દેખાય, કોઈ કામ કરવું કે ન કરવું એ વિચારધારા આપની અટકતી દેખાય. પણ મિત્રો જરાક પણ ટેન્શન લેવાની જરૂરિયાત નથી. તમારી સમસ્યા તમારી આજુબાજુ રહેનારા વડીલો ઓળખી લેશે, એ તમને સલાહ આપશે કે કામમાં તારે શું કરવું ને શું નહીં. તો આ અઠવાડિયામાં વડીલોની સલાહ અવશ્ય માનજો, એની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં છે ને તમારે તમારા કાર્યમાં તમારા વિચારોને પોઝિટિવ રાખીને આગળ વધવાનું, તો બહુ સરળતાથી કામ કરી શકશો. આ અઠવાડિયામાં જે લોકો વેપાર કરે છે એ લોકોએ પોતાની સાચી દિશા ઓળખીને એ તરફ આગળ વધવું જરૂરી દેખાય, અને આ નાનકડો પ્રયાસ તમને મોટી સારી સફળતા અપાવી જાય. જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકોને રાજકારણના કામકાજમાં સારી સફળતા મળે, પણ ઘણા એવા લોકો હશે કે જેનો ઉપયોગ પણ થઈ જાય. તો મિત્રો આનું ધ્યાન રાખજો કે તમારો ઉપયોગ ક્યાંય ન થઈ જાય. જે લોકો પહેલેથી બીમાર છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવી જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયામાં થોડીક દોડધામ વધતી દેખાય છે. ઘરના કામકાજ તો હોય જ, પણ કદાચ 2-4 મહેમાન આવી જાય, આપણી નણંદ ઘરે રહેવા આવી જાય, અથવા કોઈ બીજા સગા વેકેશન કરવા આવી જાય, તો એના માટે તમારે દોડધામ કરવી પડે. એ લોકોના કામકાજમાં ધ્યાન આપવું પડે, એ લોકોની મહેમાનગતિ તમારે કરવી પડે. તો બહેનોએ પહેલેથી આ બાબતની તૈયારી રાખીને ચાલવાનું કે ભાઈ આપણે ત્યાં કંઈક મહેમાન આવવાની શક્યતાઓ મોટી છે, તો એ રીતની તૈયારી થોડી સમજી વિચારીને કરશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું તો ઘણું સરસ છે ભાઈ. કદાચ મહેમાન આવે એની સાથે આપણો સારો સમય નીકળી જાય, હરવું ફરવું આ બધી જ બાબતોનો મોકો મળી જાય, અને કોઈ નાનકડો પ્રવાસ પણ શક્ય છે, તો એમાં પણ તમને સારી સફળતાઓ ચોક્કસ રીતે મળી જાય. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આ વખતે કેસરી કલર ફાયદાકારક છે, અને 6 નંબરનો અંક આપણે વધુ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિએ અઠવાડિયામાં સૂર્યની આરાધના કરવી જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ, લાલ વસ્ત્ર આવી વસ્તુ દાન કરવી જોઈએ. વાંદરાને ખવડાવવું જોઈએ. કાળી કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને ખાવા નાખવા જોઈએ. જો પિતાનું સ્વાસ્થ્ય ખરાબ હોય તો આ અઠવાડિયામાં રાત્રે સૂતી વખતે માથા પાસે એક તાંબાના લોટામાં પાણી ભરીને મૂકજો, અને સવારે પાણી ફૂલઝાડમાં નાખજો. પિતાની તબિયતમાં ઘણો સારો સુધારો આવે. મિત્રો ઘરમાં ગંગાજળ રાખજો. હોય તો વાંધો નથી, ન હોય તો લાવીને રાખવું જરૂરી દેખાય છે. અને મંદિરે જાઓ ને ત્યાં કૂતરાને ખાવાનું અવશ્ય ખવડાવજો. વિષ્ણુ સહસ્ત્ર વાંચવા જોઈએ. માણેક પહેરાય અથવા તો તાંબાની કોઈ વસ્તુ સાથે રાખી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયામાં સંજોગો સુધારવા માટે પોતે ધ્યાન આપવું પડે એવા સંજોગો છે ભાઈ. કાલ્પનિક ડરથી દૂર રહો, કાલ્પનિક શંકાઓને છોડી દો. કોઈ શંકાશીલ સ્વભાવ આપણી સાથે એવું વર્તન કરે તો આપણે એનો સામનો કરવો જોઈએ. આપણો સ્વભાવ શંકાશીલ થાય તો આપણને બી નુકસાન પડે, સામેના માણસને પણ નુકસાન થાય. તો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી શંકાશીલ સ્વભાવથી દૂર રહેશો એટલો સારો ફાયદો મળશે. આ અઠવાડિયામાં છે ને તમારે કોઈ નવું કાર્ય શરૂ કરવું હોય તો શરૂ કરી શકાય, પણ તમારે ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરવા માટે આયોજન અને ગણતરી આ બંનેને બરાબર એમાં પ્રાસમાં બેસાડી ને પછી કામ કરશો તો સફળતા મળે. જે લોકો કામ કરવામાં થોડા નબળા પડે એ લોકોએ પણ હિંમત રાખવાની છે, કારણ કે કોઈ મિત્રની કે સ્વજનની સહાય મળી જાય અને આપણે એ કામ પૂર્ણ કરી શકશું. તો ડૈરા વગર, હાયરા વગર કામમાં મહેનત કરજો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને આપણી સાથે કામ કરનારા, આપણા હાથ નીચે કામ કરનારા, આપણા ઉપલા વર્ગના ઓફિસરો કે માણસો કે મેનેજર કે શેઠ, એની સાથે બને ત્યાં સુધી ઘર્ષણ ટાળવું જરૂરી દેખાય છે. તો વાદ વિવાદથી દૂર રહેવું, અને ખોટું પેલું ગેરસમજ થાય એવું કોઈ કામ આ અઠવાડિયામાં કરતા નહીં, તો સારું પરિણામ તમને મળશે. આ અઠવાડિયામાં છે ને આપણે ચોક્કસ ઠોસ નિર્ણય લેવાનો સમય છે. તો સ્વભાવ તો આપણો શાંત રાખશું જ, પણ આપણા વિચારોને પણ આપણે સ્થિર રાખીને ચાલશું તો જરૂર ફાયદો થાય.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયામાં કહું તો થોડો અહમ છોડી દેજો, જીદ છોડી દેજો. જે કામ નથી કરવાનું તે કરવું છે એવી કોઈ જ જીદ ઊભી નહીં કરતા, નહીં તો નુકસાન તમને જશે. અને આ નુકસાન પેલું ટેમ્પરરી નહીં હોય, કાયમ માટેનું હશે. એનો વસવસો આખી જિંદગી રહી જાય એવા સંજોગો છે. તો બને ત્યાં સુધી કોઈ પણ બાબતમાં જીદ નહીં કરવી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે, પણ થોડુંક સંભાળીને રહેવાની જરૂરિયાત છે. કદાચ 1-2 દિવસ આપણે ઘરે આરામ કરવો પડે, તડકાની અસર આપણી પર આવે, થાકની અસર આવે, એના કારણે આપણે કમ્પલસરી ચોક્કસપણે ઘરે રહેવું પડે. તો આ બાબતોને ધ્યાનમાં રાખીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે લાઇટ ગ્રીન, આછો લીલો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. બકરીને, પક્ષીને, આવા બુધના પ્રાણીઓને ખાવાનું નાખવું જોઈએ. જો તમારી પરિસ્થિતિ સારી હોય તો આ અઠવાડિયામાં કુળદેવીને નાનું તો નાનું ચાંદીનું છત્ર જરૂર ચડાવજો. આ અઠવાડિયામાં મની પ્લાન્ટ જેવા છોડ ઘરે લાવવા નહીં. મા દુર્ગાની આરાધના, નાની નાની કન્યાઓને સેવા, કન્યાઓને મીઠું દૂધ આપી શકો છો. રવામાંથી બનેલો શીરો તમે બચ્ચાઓને આપી શકો છો. જો ધંધામાં વધારે પડતી તકલીફ આવી ગઈ હોય ને તો 400 ગ્રામ ગોળ ઓવારીને પાણીમાં વાવજો તો એ તકલીફ દૂર થશે. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ માટે અઠવાડિયામાં ઘણા બધા દિવસથી કોઈ કપરા સંજોગોનો સામનો આપણે કરી રહ્યા છે. એમાંથી છુટકારો મળતો દેખાય છે. એનો રસ્તો આપણે ખોલી શકીએ, શોધી શકીએ અને એ સમસ્યાનું નિવારણ આ અઠવાડિયામાં ચોક્કસપણે લાવી શકીએ. આ અઠવાડિયામાં નાણાં ભીડ ઓછી થતી દેખાય અને જે કરજ છે, જે દેવું છે, લોન છે એને ભરવામાં આપણે સરળતા પામી શકશું. તો થોડુંક ધ્યાન રાખશો તો આવા અઘરા પ્રશ્ન તમને સતાવે નહીં. આ અઠવાડિયામાં છે ને તમારું મહત્ત્વનું કાર્ય છે આવક જાવકનું પલ્લું સરભર કરવાનું. તેની પર ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં જે લોકો સરકારી નોકરીમાં છે એ લોકોનું વર્ચસ્વ વધતું દેખાય છે. એ લોકો સારું કામકાજ કરી શકશે. પણ આ આવનારો જે સમય છે ને એમાં થોડી તકલીફ તમારી વધતી પણ દેખાય છે. તો એ તકલીફો વધે નહીં એના માટેનું આયોજન અત્યારથી કરીને ચાલજો. આ અઠવાડિયામાં દક્ષિણ દિશાનો જો કોઈ પ્રવાસ તમારે કરવાનો હોય તો આ પ્રવાસમાં તમારી મુશ્કેલીઓ વધતી પણ દેખાય. જે લોકો છૂટક ધંધો કરે, જે લોકોએ આ અઠવાડિયામાં પ્રયત્ન વધારવાની જરૂરિયાત દેખાય, તો થોડો સમય વધુ આપીને પ્રયત્ન વધારશો તો ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર થોડુંક સંભાળીને ચાલવાનું છે. તમારી પોતાની તબિયતમાં વાંધો આવતો દેખાય છે. ઘરના વડીલોની સેવા અવશ્યપણે તમારે કરવી પડે. નોકરી કરો છો, વેપાર કરો છો તો એમાં કંઈક નાની મોટી અડચણો આવે અને તમને મળનારો લાભ વિલંબમાં પડતો દેખાય. અને લાભ જ્યારે વિલંબમાં જાય ને તો સ્ત્રી સહજ સ્વભાવ છે કે જલ્દીથી અકળાઈ જાય અને ખોટું રિએક્શન આપી બેસે. તો આવું ન થાય એની કાળજી અવશ્ય રાખજો. બહેનોએ આ ખાસ સંભાળવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે બાળકો માટે અઠવાડિયું આમ બધી રીતે સરસ છે,
પણ ભાગદોડમાં કંઈક નાની મોટી ઈજાઓ થવાની શક્યતાઓ છે, તો એવી બાબતોમાં બહુ ચોકસાઈ રાખજો. માતા પિતાએ પણ આ બાબતમાં થોડુંક ટકોર કરવું જરૂરી છે, તો એનું ધ્યાન અવશ્ય રાખજો અને સંભાળજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે ચળકતો સિલ્વર કલર ફાયદાકારક રહે અને 1 નંબરનો ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિ વડાએ ગાયની સેવા કરવી જોઈએ, પોતાનું ચરિત્ર સારું રાખવું જોઈએ, જીવનસાથી સાથે ઝઘડો ન કરવો જોઈએ. બરાબર. માં લક્ષ્મીની આરાધના, ખડી સાકરનો પ્રસાદ માને ધરાવીને વહેંચી શકાય. સ્નાન કરવાના પાણીમાં અડધી ચમચી દહીં અથવા દૂધ નાખીને સ્નાન કરશો તો વધુ ફાયદો. ઘરડી સ્ત્રીઓની સેવા એ પણ તમારા માટે અઠવાડિયામાં બહુ મહત્વનો ઉપાય સાબિત થાય. અને જીવનસાથીની વાત માનજો, સલાહ માનજો, એમની સાથે ઝઘડો ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં પહેરવેશ સ્વચ્છ હોવો ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં સૌથી મહત્વની બાબત છે દાંપત્ય જીવનમાં રાહત. ઘણા બધા દિવસથી જે વાદ વિવાદ, મન દુઃખ, મન મોટા બધું ચાલતું હતું ને, એમાં શાંતિ આવે ને એ તમને ખૂબ સારો ફાયદો આપી જાય. આ અઠવાડિયામાં જે ઘણા બધા દિવસથી ઘણા બધા કામોમાં આપણે પેલું એક નિરાશાનો સામનો કરી રહ્યા છીએ ને, એમાંથી બહાર નીકળવાનો મોકો મળે. આપણી અંદર રહેલી લાગણી ધીરે ધીરે આપણે વધારી શકીશું, આપણા યોગ્ય પાત્રની નજીક જઈ શકીશું, એનો સથવારો મેળવી શકશું. આ અઠવાડિયામાં બીજી એક મોટી રાહત છે, આર્થિક આવકના રસ્તાઓ ધીરે રહીને ખુલતા દેખાય છે. એમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો નાનો મોટો ધંધો કરે છે એ લોકો માટે ધંધો વિકસાવવાનો સમય છે. તો બીજી બધી બાબતોને સાઈડ કરીને ધંધા પર અવશ્ય ધ્યાન આપશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. ઘણા બધાને સંપત્તિને લગતા કાર્ય ઘણા લાંબા સમયથી વિલંબિત થતા આવ્યા છે, એ કાર્યો ધ્યાનમાં લેશો તો શરૂ કરી શકશો અને એને પૂર્ણ પણ કરી શકશો. આ અઠવાડિયામાં તમારી જાતની મહેનત તમારા આત્મવિશ્વાસને ઉપર લઈ જાય, એમાં મજબૂતાઈ લાવે અને કામ કરવાનો ઉત્સાહ તમારો વધારી શકે. તો ધ્યાન રાખશો, થોડીક મહેનત મોટા સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. જીવનસાથી સાથેનો મનમોટાવ ટાળવામાં જો તમે સફળ થયા તો ચોક્કસ તમને સ્વજનોની, વડીલોની, બાળકોની બધાની મદદ મળવાની છે અને એક મજબૂત પરિસ્થિતિનું તમને જ્ઞાન પણ મળે, એ સ્થાન પણ મળે અને જ્ઞાન પણ મળે, બંને વસ્તુ મળતી દેખાય. આમાં છે ને ખાસ તમારા નજીકના સ્વજનો તમારી સાથે થઈ જાય ને તમને એક મજબૂતાઈ પ્રાપ્ત થઈ જવાની. તો બહેનો માટે અઠવાડિયું ખૂબ સારું. તો મિત્રો વિદ્યાર્થી મિત્રો માટે તો અઠવાડિયું આમ જોવા જઈએ તો મધ્યમ છે, એક તરફ જોઈએ તો સારું પણ છે. ભણવાનું છે નહીં તો રજા એટલે મજા, પણ સાથે સાથે તબિયતની કાળજી રાખવી જરૂરી છે. લૂ ન લાગે એની કાળજી રાખજો, ને લૂ લાગે તો તમારા દાદીમાનો ઉપાય કરજો અને ડાક્ટરની દવા જરૂરથી લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ વખતે બદામી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, બુંદીના લાડુનો ભોગ હનુમાનજીને મંગળવારે ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. પ્રસાદ વેચવાથી ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. સવારના નાસ્તામાં થોડુંક મીઠું અને દૂધ આ 2 વસ્તુને લેશો ને તો અઠવાડિયું બહુ સરસ વિતાવી શકશો. ગુસ્સા પર કંટ્રોલ રાખજો અને બને ત્યાં સુધી ભાઈને મદદ કરવાની વૃત્તિ રાખશો તો ચાલશે. અને મિત્રો સમાધાનકારી વલણ અવશ્ય અપનાવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળાએ અઠવાડિયાની શરૂઆત થોડીક શાંતિથી કરવાની છે, ધીરજ રાખીને કરવાની છે. શરૂઆતમાં જો ઉતાવળ કરીને કોઈ નાનકડો બનાવ એવો બને કે જે તમારામાં ભય ઉત્પન્ન કરી દે અને એ ભયની લાગણીમાં આપણે આખું અઠવાડિયું એક પેલી વિડંબનામાં પસાર કરીએ, ભાઈ કરવું ન કરવું, શું થશે શું નહીં,
આ બધી બાબતો આપણને ઘેરી વળે તો શાંતિથી અઠવાડિયાની શરૂઆત કરવી ખૂબ જરૂરી દેખાય. આ અઠવાડિયામાં ઘરની જવાબદારી અને ધંધાની જવાબદારીમાં ભાર વધતો દેખાય તો આને કારણે પણ આપને થોડી તકલીફ આવી શકે, તો અહીંયા પણ કાળજી રાખવી ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં છે ને થોડીક આવક સરભર કરી શકાશે, પણ ખર્ચ વધતા એના માટે દોડધામ કરવી પડે, તો આ બાબતને પણ ધ્યાનમાં લઈને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં સંતાનોને લગતા પ્રશ્નોનું નિરાકરણ ચોક્કસ રીતે આવતું દેખાય છે અને એ લોકોના જે કંઈ પણ અવરોધો છે એને દૂર કરીને એ લોકોનો માર્ગ આપણે મોકળો કરી શકશું. તે સિવાય કોઈ સરકારી કામમાં અડચણ હતી તો તે દૂર થાય અને કોઈ પણ કામમાં આપણે સરળતાથી પૂર્ણ કરીને સારું પરિણામ મેળવી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે એક જ લાઈનમાં કહી દઉં તો જીવનસાથીને સમજીને પછી તમારા નિર્ણય લેજો, પછી આગળ ચાલશો તો વાંધો નહીં આવે. બરાબર? ક્યાંક કંઈક એવી ઘટના ન ઘટી જાય કે તમારો નિર્ણય જીવનસાથીને અસમંજસમાં મૂકે અને એ તમારી જે કંઈ પણ ઈચ્છા હોય કે જે કંઈ પણ કાર્ય છે એને પૂર્ણ કરવા માટે એ અસમર્થ થઈ જાય, તો આનું ધ્યાન અવશ્ય રાખજો તો ફાયદો જ છે. તે સિવાય બાળકો અને ઘરના વડીલોનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયામાં આમ બીજું કંઈ કહેવાનું આવતું નથી, પણ થોડુંક સંભાળીને ચાલજો, મોસમનો માર ન પડે એની કાળજી રાખજો અને આરોગ્યની જાળવણી અવશ્ય કરજો. વડીલોની સલાહ માનજો. બસ બાળકોને એક જ વાઈન કહેવાની કે ઘરના વડીલોની સલાહ માનીને એને અનુરૂપ વર્તન કરશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ માટે કયા કલર ને કયા અંક વધુ ફાયદો અપાવી જાય. ધનરાશિ માટે આછો પીળો, લાઇટ કલરનો પીળો રંગ જેને કહીએ ને, ક્રીમ પછીનો બીજો જે સ્ટેપ આવે એ કલર ફાયદો અપાવી જાય અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ, શરીર પર તાંબુ અથવા સોનું પહેરવા જોઈએ, પીપળાને પાણી, પીપળાના ઝાડ નીચે કીડિયારું પૂરીએ તો પણ ફાયદો, એક પીળો રૂમાલ પાસે રખાય, પિતાના, દાદાના, મોટા બાપા, કાકા આ લોકોના આશીર્વાદ લેવા જોઈએ. આ અઠવાડિયામાં પિતાએ ઉપયોગ કરેલી પથારીનો ઉપયોગ કરશો ને તો પણ તમને બહુ ફાયદો થશે. કેસર હળદરનો ચાંદલો અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આમ સમય સારો છે અઠવાડિયામાં, પણ થોડું માનસિક બળ જાળવી રાખવું જરૂરી છે. ખોટા ટેન્શનોથી દૂર રહેવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં નાણાકીય ભીડ ન પડે એની કાળજી અવશ્ય રાખજો, નહીં તો એને સરભર કરવામાં ઘણો ખરો સમય ચાલ્યો જશે. તે સિવાય નવા કાર્યનું આયોજન થાય, ઘરમાં આનંદનો માહોલ માણી શકાય. આ અઠવાડિયામાં છે ને નવા કાર્ય માટે કંઈક નાની નાની યોજનાઓ બનાવજો અને બચત માટેની નાની બચતથી શરૂ કરીને યોગ્ય યોજનાઓમાં જોડાઈ અને પૈસા બચાવવાનું કાર્ય વધારજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું. બહેનો માટે એક જ વસ્તુ ખાસ કહેવી છે, કૌટુંબિક અને તમારા ઘરના સભ્યો સાથે કોઈ ગેરસમજ મોટી ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખજો. નાની સરખી વાત મોટું સ્વરૂપ લઈ શકે એવા સંજોગ દેખાય છે, તો એનાથી બચીને ચાલશો તો વાંધો નહીં આવે. બને ત્યાં સુધી છે ને આવેશમાં, ગુસ્સામાં કોઈ વાણીનો યુઝ નહીં કરતા અને કોઈ નિર્ણય નહીં લેતા, નહીં તો તકલીફ પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે પણ ખાસ કહેવું કે ભાઈ આ અઠવાડિયામાં થોડો છે ને ગુસ્સો તમારો વધતો દેખાય, તો કોઈ નજીકના મિત્ર સાથે, આપણા ભાઈ ભાંડુઓ સાથે અથવા આપણે જેની સાથે દિવસ પસાર કરીએ એવા કોઈ નાના મોટા વ્યક્તિ સાથે ગુસ્સામાં કોઈ ખોટું વર્તન ન થઈ જાય એની કાળજી રાખજો. નહીં તો વાલીઓનો ઠપકો, વડીલોનો ઠપકો અને કદાચ 2-4 લાફા ખાવા બી પડે, તો આની કાળજી અવશ્ય રાખજો ભાઈ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે ભૂરો કલર
ફાયદાકારક દેખાય છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ, માંસ મદિરાથી દૂર રહેવું જોઈએ. ઘરમાં સ્ટોર રૂમ જેવી જગ્યા હોય ને તો એક સ્ટીલની ડબ્બીમાં થોડા મગ ભરીને મૂકી દેજો, એનાથી તમને બહુ મોટો ફાયદો મળશે. મંદિરમાં બદામ, મરી આવી વસ્તુ દાન કરી શકશો તો વધુ સારા પરિણામ. કોઈ મજૂરોને દૂધ પીવડાવો, મજૂરોને પગરખાનું દાન કરો, ખૂબ સુંદર ફળ મળે. અને મિત્રો એક ખાસ વાત કહું, આ અઠવાડિયામાં જુઠ્ઠું બોલીને કોઈ કામ નહીં કરાવતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયામાં તણાવભરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો સમય છે. તો આની પર ચોકસાઈ રાખજો અને બહુ જ સમજી વિચારીને વાણીનો ઉપયોગ, નિર્ણય લેવો, આ બધી બાબતોમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી દેખાય. આ અઠવાડિયામાં આર્થિક પાસું જેટલું હેરાન નહીં કરે એટલું હેરાનગતિ કરતું આ બધું આપણી સાથે જોડાઈ શકે, બરાબર? તો સાવધાની રાખવી, સમજી વિચારીને વાણીનો ઉપયોગ, સમજી વિચારીને જવાબ આપવો, ખૂબ સરસ રીતે આ અઠવાડિયું પસાર કરવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકોએ સ્થાન બદલવું પડે એવા સંજોગો પણ ઊભા થતા દેખાય, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. જમીન, મકાન, વાહન આ બધા કામોમાં થોડી સાવચેતી સાથે ચાલશો તો ફાયદો મળશે. આ અઠવાડિયામાં છે ને, મેં જે વાતો કીધી ને એની પર ચોકસાઈ રાખજો, નહીં તો આપણું જાહેર જગ્યામાં માનભંગ થાય એવા સંજોગો ચોક્કસ રીતે દેખાય છે, તો આની કાળજી અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખાસ કોઈ વાહન ચલાવતી વખતે સંભાળવાનું છે. પડવું, વાગવું, ઈજા થવી આનાથી બચવું બહુ જરૂરી દેખાય છે. બને ત્યાં સુધી મિત્ર, સ્નેહી અથવા ઘરના બાળકો સાથે ગેરસમજ ટાળવી એ તમારી જવાબદારીમાં આવશે. તે સિવાય આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે ગ્રે કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિએ શનિની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, શનિને મરીવાલા દૂધથી સ્નાન કરાવવું જોઈએ. આ એક બહુ મહત્ત્વનો ઉપાય છે, ધ્યાન રાખશો તો ચોક્કસ. આ ઉપાય છે ને, જેની કુંડળીમાં ચંદ્ર શનિ ભેગા હોય ને એવા વ્યક્તિઓ પણ કરી શકે, બરાબર? દૂધમાં મરીનો પાવડર નાખીને એ દૂધથી ભગવાન શનિનો અભિષેક એ ચંદ્ર શનિનો સૌથી શ્રેષ્ઠ ઉપાય કહેવાય. સોનું પહેરવું જોઈએ, કેસર પાસે રાખવું જોઈએ, તેલ દારૂ દાન કરવા જોઈએ, માંસ મદિરાનું સેવન નહીં. અને જો આ અઠવાડિયામાં તમારા કૌટુંબિક સંબંધો બગડેલા છે એને સુધારવાનો પ્રયત્ન કરો તો ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના જીવનમાં જે બધી ઊંચ નીચ ચાલી રહી છે એને સંતુલિત કરવાની જરૂરિયાત છે. તો આ અઠવાડિયામાં થોડું આધ્યાત્મિક મન વધુ બનાવજો, એમાં ભાગ લેજો અને ચોક્કસપણે નારાયણની સેવા, ભગવાન શનિની આરાધના જરૂરી દેખાય. આ અઠવાડિયામાં આધ્યાત્મિક ઉપાસના, આરાધના આ બધી વસ્તુઓ તમને સારું બળ આપી જાય. આ અઠવાડિયામાં રાખેલી આશા ફળતી દેખાય છે, પણ મિત્રો બહુ મોટી અને ખોટી આશાઓ પણ કોઈની પાસે ન રાખવી. આ અઠવાડિયામાં જો નક્કર આયોજન કરીને વેપારમાં આગળ વધીએ તો સારી સ્થિરતા સાથે આપણે આગળ વધી શકીએ. આ અઠવાડિયામાં છે ને, કોઈ મહત્ત્વની બાબત હોય ને તો પહેલાં થોડું મનોમંથન કરજો અને પછી એ બાબતમાં કોઈ વડીલને સાથે રાખીને સલાહ સૂચન લઈને નિર્ણય લેવો જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં અચાનક લાભ થવાની શક્યતાઓ મોટી છે, તો એનો ફાયદો પણ અવશ્ય ઉઠાવજો. જ્યારે અચાનક કોઈ મોટો ધનલાભ થાય ને ત્યારે સૌથી પહેલી વસ્તુ વિચારવાની કે ભાઈ આપણે કયું કરજ મિટાવી શકીએ, ભરી શકીએ, જેમાંથી મુક્ત થઈ શકીએ. ન ધારેલી રકમ આવે ને ત્યારે આ રીતના કરજ પૂરા કરી દો.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનો સમય છે. અણધારી કોઈક એવી સમસ્યા આવે જેમાં તમે ઉલઝી જાઓ અને ઘણી મોટી બાબતોને વિચારવી પડે, અમલમાં લાવવું પડે. આ અઠવાડિયામાં સ્વજનો સાથેનો મનમેળ સાધીને ચાલશો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થશે. કુટુંબમાં એક સ્થાન મેળવવા માટે આપણે હજુ થોડો સંઘર્ષ કરવો બાકી દેખાય છે, તો એના માટે સ્વજનોનો સાથ જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આમ બધી જ રીતે આ અઠવાડિયું સમજી વિચારી અને ધ્યાન રાખીને આગળ ચાલવાનું છે. અભ્યાસની તૈયારી પણ કરવા માંડો, થોડીક તબિયતની કાળજી પણ રાખો અને બને ત્યાં સુધી કોઈ સાથે વાદ વિવાદ, કોઈ તોફાન કે એવું ન થાય એની કાળજી રાખજો. અને મિત્રો ખાસ આ અઠવાડિયામાં જે ખોટા માણસો છે, જે તમારા ખોટા મિત્ર તમને ખોટી આદત પાડી શકે, એ લોકોથી દૂર અવશ્ય રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. કેસરી કલર મીન રાશિવાળા માટે ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, કફનનું દાન કરવું જોઈએ. આ અઠવાડિયામાં ખાસ સોનું પહેરવું જોઈએ. સોનું નહીં પહેરો તો તાંબુ અવશ્ય પહેરજો. પીપળાને પાણી ચડાવાય, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને દક્ષિણા અપાય, પીળું વસ્ત્રદાનમાં આપી શકાય. આ અઠવાડિયામાં કાળજીમાં ખાસ કોઈના માટે કોઈ ખોટી ગવાહી નહીં આપતા, નહીં તો તમે જેલ ભેગા થઈ જશો. અને મિત્રો રાત્રે સૂતી વખતે માથા પાસે એક પાણીનો લોટો મૂકીને સૂજો અને સવારે પાણી ફૂલઝાડમાં નાખી દેવું. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. કલર, ઉપાય, અંક બધી જ વસ્તુ મેં તમને જણાવી. કઈ કઈ બાબતમાં કાળજી રાખવી તેનું પણ મેં વર્ણન આપ્યું તમને. તો બધી બાબતોને ધ્યાનથી સાંભળી ચોક્કસપણે જીવનમાં જોડજો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.